સુરતમાં અપહરણનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો। ઓનલાઈન જુગારમાં હારેલા પૈસા પરત કરવા આરોપીએ પોતાના જ અપહરણનું તરકટ રચ્યું। શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતો યુવક જુગારમાં 2.50 લાખ હારી જતા પોતાના જ અપહરણનું નાટક કર્યું અને પરિવારની સાથે સાથે પોલીસને ગુમરાહ કરી। આરોપી ગૌરવ મહિપત રાઠોડે પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરથી ફોન કરી 4 લાખની ખંડણી માંગી। યુવકના પિતાએ આ અંગે પોલીસની મદદ લીધી અને દીકરાના અપહરણની ફરિયાદ નોંધાવી, જેને લઈ પોલીસની ટીમ યુવકની શોધખોળ માટે લાગી ગઈ। પોલીસે જે નંબર પરથી ફોન આવ્યા હતા તેની તપાસ કરતા આરોપી યુવકે પોતે જ ફોન કર્યા હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન 10 દિવસ પહેલા જ સિમ કાર્ડ ખરીદ્યું હોવાની પણ માહિતી મળી, જેના પરથી પોલીસે તમામ કડીઓ જોડી અને આરોપીની ચાલબાજી પારખી લીધી। ગૌરવ રાઠોડે પોતે જ પોતાના અપહરણનું નાટક રચ્યું હોવાનો ભાંડો ફૂટી ગયો। પોલીસે કલમ 203 મુજબ ગુનો નોંધી આરોપી યુવકને પકડી લીધો અને ધરપકડ કરી। ગઈ તારીખ 18/5/2024 દિન શનિવારના રોજ એક ફરિયાદ મહિપતભાઈ સોજીભાઈ રાઠોડ કે જેઓ ખોડિયાર એપાર્ટમેન્ટ વેડ રોડ ખાતે રહે છે, તેઓએ ચોકબજાર પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ કે તેમનો દીકરા જેનું નામ છે આપણે ગૌરવ ઉર્ફે રઘો, જેને કોઈ અજાણ્યા સમયે એનું અપહરણ કરી લીધેલું છે અને અમારી પાસેથી 4 લાખ રૂપિયાની ખંડણી માંગે છે તેવી ફરિયાદ આવતા અમે તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના માણસો તથા ડીસીપી તથા બીજા બ્રાન્ચોના માણસોએ આજે મોબાઈલ નંબર આપી એના ઉપર સર્વેલન્સ કામે લાગી ગઈ ટીમ અને ટીમો બનાવીને અલગ અલગ જગ્યા પર તપાસ કરતા લોકેશન જ્યાં બુડિયા પાંડેસરા બાજુનો મળી આવેલો ત્યાં તપાસ કરતા જે આ છોકરો છે રઘો એનો મોબાઈલ નંબર મળી આવેલ છે, જેને એ મળતા એને તપાસ કરતા એવું જાણવા મળ્યું કે આ જે છોકરો અગાઉ એક ઓનલાઈન ગેમ રમતો હતો, જેના લીધે એના ઉપર 3 લાખ રૂપિયા જેવો ઉછીના લોકોથી લીધેલા હતા। તે પૈસા આપવું નહીં પડે અને આપવાનું હોય તો એના ફાધર પાસેથી પૈસા લેવાનો જેથી તેના ફાધર પાસેથી એને 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પોતે પકડાઈ ગયેલો હોય, જે બાબતે પોલીસે આ બાબતે IPC 203 મુજબનો ગુનો દાખલ કરેલી છે અને હાલ તપાસ ચાલુ છે। ફોન એને જાતે કર્યો હતો અને એ CDR અને એનાલિસિસમાં ખબર પડી કે ફોન એને 10 દિવસ પહેલાં જ એને સિમ કાર્ડ લીધેલું હતું।